સિક્સર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે છઠ્ઠી બાસ્કેટબોલ લીગ ટુર્નામેન્ટ યોજાશે. જુલાઈ માસના દર શનિ રવિમાં યોજાનાર બાસ્કેટબોલ લીગ ટુર્નામેન્ટમાં 8 ટીમો વચ્ચે મેચ ખેલાશે. ટુર્નામેન્ટ અંગેની વિસ્તૃત માહિતી તેમજ અલગ અલગ ટીમના ખેલાડીઓની જર્સી તથા ટ્રોફીનું અનાવરણ રવિવારના રોજ યોજાયેલ સમારોહમાં કરવામાં આવ્યું હતું. જુદી જુદી 8 ટીમોના કુલ 256 ખેલાડીઓ વચ્ચે 512 મેચો યોજાશે. दोस्तों फरीથી એકવાર જોરદાર તાળી સાથે આપણે સૌ વધાવી લઈએ. લીલા ગ્રુપની ટીમની વિનંતી કરીએ તમામ કોંગ્રેસને આપ પણ સહભાગી થશો. શ્રી સંદીપભાઈ મહેતા સાહેબ સહિત સૌ જોડાશે. જોરદાર તાળીના ગણગડાટ સાથે આપણે સૌ વધાવી લઈએ. બંધન ટીએમએક્સ પ્રેઝન્ટ્સ બાસ્કેટબોલ લીગ સીઝન 6 2026 તેની ટ્રોફીનું અનાવરણ થયું અને આ ટ્રોફી જીતવા માટે 8 ટીમો વચ્ચે 256 પ્લેયર. સમગ્ર આયોજન અંગેની વિસ્તૃત માહિતી શક્તિસિંહ ગોહિલ દ્વારા અપાઈ હતી. અને આવી જ રીતે આવતા વર્ષોમાં પણ આ ટુર્નામેન્ટ સતત ચાલુ રહે અને આમાં ઉત્તરોત્તર ખેલાડીઓ આપણને મળતા રહે અને એ નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે ખેલાડીઓ રમતા થાય એવું હું અભિલાષા રાખું છું. અહીંયા ઉપસ્થિત આ જ ગ્રુપમાંથી ખેલાડીઓ ઘણા આપણને ઇન્ડિયાને મળ્યા છે અને ગુજરાતને તો ખૂબ પ્લેયરો આમાંથી મળ્યા છે. એમાંથી અત્યારે જે તમે જુઓ તો ભાવનગર ડિસ્ટ્રિક્ટના જે પ્રેસિડેન્ટ છે, આ જે સિઝન 6 રમાઈ રહી છે આજની, આની પહેલાં 5 સિઝન બહુ સફળતાપૂર્વક ભાવનગરમાં પૂરી થયેલી છે અને પહેલેથી જ આપણે 8 ટીમોનું આયોજન આમાં રાખ્યું છે. કારણ કે આ લીગ ટુર્નામેન્ટ હોય ત્યારે હંમેશા ફિક્સ કરવું પડતું હોય કે ભાઈ કેટલી ટીમો તમારે રમાડી શકશો. તો 8 ટીમોની આપણે પહેલેથી વ્યવસ્થા કરી છે, છોકરાઓ અને છોકરીઓની, અને જુદા જુદી કેટેગરીમાં અંડર 14, અંડર 16, અંડર 18 અને સિનિયર વિભાગ, આ બધા જ મળીને ટોટલ 256 ખેલાડીઓ આપણે અહીંયા ભાવનગરના આંગણે રમશે. દરેક શનિ રવિ જુલાઈના રમાડવામાં આવશે. 7 તારીખથી આ ટુર્નામેન્ટનું આયોજન થશે અને આ ટુર્નામેન્ટમાંથી ખાસ તો આપણને સ્ટેટ માટે સારા ખેલાડીઓ ઉપલબ્ધ થાય છે. કારણ કે ભાવનગરની ટીમ બેસ્ટ ટીમ ગણાય છે વર્ષોથી, અને એમાં ભાવનગરમાં જ ગુજરાતમાં પહેલી વહેલી લીગ સ્ટાર્ટ કરવામાં આવી અને ભાવનગરમાં આ સરસ રીતે આયોજનથી 256 ખેલાડીઓ એક જ નેજા નીચે ખૂબ જ સારી રીતે જ્યારે રમતા હોય ત્યારે હંમેશા ખેલાડીઓમાં ઉત્સાહ વધારે હોય, આયોજકોમાં ઉત્સાહ વધારે હોય, પબ્લિકને જોવામાં એટલો ઇન્ટરેસ્ટ હોય, એના જે સ્પોન્સરો છે, જે ટીમ ઓનરો છે, એમનો ઉત્સાહ ખૂબ હોય છે અને બધાનો ઉત્સાહ સમાઈને સાથે જે એનું આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે એના હિસાબે ખેલાડીઓ અમને વધારે મળે છે એવું મને લાગે છે, છોકરાઓમાંથી અને છોકરીઓમાંથી. જેથી જે ઇન્ડિયાની ટીમ સેકન્ડ રનર્સઅપ આવી, ઇન્ડિયા લેવલે ગુજરાતની ટીમ જે રનર્સઅપ આવી એમાં ભાવનગરની 5 ખેલાડીઓ હતી. એટલે એના ઉપરથી આધાર આવે કે 12 ખેલાડીઓમાંથી 5 ખેલાડી રહેવું અને એ પણ ઇન્ડિયાના રનર્સઅપ ટીમ આવતી હોય એવી ટીમમાં, એનો ફાળો આ આયોજનના હિસાબે અમને મળ્યો છે એવું મારું માનવું છે.